આજે આપણે મખાનાની એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર બનાવીશું। આ ખીર બનાવવી ખૂબ જ સહેલી છે, ખૂબ જ ઝડપથી બને અને તૈયાર પણ થઈ જાય છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે એક કડાઈમાં આપણે દેશી ઘી લઈશું 1 ચમચી જેટલું। તેમાં મખાના નાખી અને ધીમા તાપે જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ને ત્યાં સુધી તેને આ રીતે આપણે શેકવાના છે। તો અહીંયા આ રીતે જોઈ લેવાના, મખાના એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે તે જ કડાઈમાં આપણે ફરીથી થોડું ઘી નાખીશું અને બદામના નાના નાના ટુકડા નાખી દઈશું। બદામ પણ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તેને આપણે ઘીમાં સાંતળી લઈશું। હવે બદામ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તો તેને પણ આપણે વાટકામાં કાઢી લઈએ। હવે આપણે તે જ કડાઈમાં દૂધ લેવાનું છે। તો દૂધ થોડુંક ગરમ થઈ જાય પછી આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલો સામો લઈ લઈશું। તો સામાને પહેલાં આપણે સરસ મજાનો ધોઈ લેવાનો છે, પછી દૂધમાં નાખવાનો છે। હવે દૂધ એકદમ ઉકળી ગયું છે, તો તેમાં આપણે 1 વાટકી ખાંડ નાખી દઈશું। હવે દૂધ ફરીથી એકદમ સરસ મજાનું ઉકળવા માંડ્યું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે। ધીમે ધીમે જે સામો નાખ્યો હતો તે પણ ફૂલવા માંડ્યો છે। હવે આપણે ખીરને એકદમ સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે 1 ચમચી જેટલી તેમાં એલચીનો પાવડર નાખી દઈશું। એલચીનો પાવડર ઓપ્શનલ છે, તમારે જો નાખવો હોય તો નાખી શકો। હવે જે આપણે બદામને ક્રિસ્પી કરી હતી તે બદામ નાખી દઈએ, સાથે સાથે મખાના પણ નાખી દઈએ। હવે બંને વસ્તુઓને આપણે દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। જેમ જેમ દૂધ ગરમ થતું જશે તેમ તેમ ખીર છે તે એકદમ ઘટ થતી જશે। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ મજાની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે। ઠંડી થયા પછી તે વધુ ઘટ થશે। તો અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, મખાના પણ સરસ રીતે ખીરમાં ભળી ગયા છે। છેલ્લે આપણે તેમાં થોડુંક કેસર નાખી દઈશું। કેસર અને એલચી પાવડર ઓપ્શનલ છે, જો તમારે તેમાં નાખવા હોય તો નાખી શકાય। તો અહીંયા આપણી એકદમ સરસ મજાની સ્વાદિષ્ટ ખીર બની અને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી આ મખાના ખીરની રેસીપી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।